મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. તો હમણાં થોડા દિવસથી વ્લોગિંગ કરેલ ન હતું કારણ કે સડનલી એક સિરિયસ કન્ડિશન આવી ગઈ હતી ઘરમાં. પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને જોકે ફિઝિકલી પપ્પા સ્ટેબલ હતા પણ રિપોર્ટ બહુ સારા નહોતા આવ્યા એટલે હાર્ટ એટેકની અસર થઈ ગઈ હતી એવું ડૉક્ટરનું કહેવું હતું. એટલે ઇન્સ્ટન્ટ જ એડમિટ કરવા પડ્યા અને ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી બધી ટ્રીટમેન્ટ લીધી છે અને આજે 2 દિવસ પછી પપ્પાને આજે ડિસ્ચાર્જ આપી રહ્યા છે. ફાઇનલી પપ્પાને એકદમ સારું છે હવે તબિયત અને કંઈ તકલીફ નથી પણ પોસ્ટ કેર કરવાની છે. તો આજે ફાઇનલી પપ્પાને ડિસ્ચાર્જ આપી અને ઘરે લઈ આવે છે. હવે અત્યારના જયદીપનો ફોન આવ્યો કે ડિસ્ચાર્જની પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે અને 2 કલાકની અંદર પપ્પાને ડિસ્ચાર્જ આપી દેવાના છે. તો પપ્પાને ઘરે લઈ આવે એટલે સરસ મજાનું એનું પાછું વેલકમ બેક કરવાનું છે અને ભગવાન એમને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે. અને 2 દિવસ બહુ અઘરા રહ્યા બધા માટે કારણ કે આઈસીયુમાં રાખ્યા હતા એટલે ક્રિટિકલ કેર યુનિટમાં કોઈને મળવા પણ ના દે અને એમને ત્યાં રાખવા અને આપણે ઘરે રહેવું ને બહુ અઘરા રહ્યા 2-3 દિવસ કાઢવા. પણ ફાઇનલી આજે હવે ડિસ્ચાર્જ આપી દે છે, પપ્પાને ઘરે લઈ આવે છે એટલે હવે પોસ્ટ કેર આપણે કમ્પ્લીટલી પ્રોપરલી કરશું અને ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે અને ખૂબ જ તંદુરસ્તીવાળું આયુષ્ય આપે એવી પ્રાર્થના કરી અને આજે પાછું એમનું ફરી વેલકમ બેક કરીએ અને એક નવા જીવનની શરૂઆત કરાવીએ. અને તમારા બધાના આશીર્વાદ અને પ્રાર્થનાથી ખૂબ જ પપ્પાને સારું છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે પાછા પપ્પા આવે એટલે વ્લોગ કન્ટિન્યુ કરશું, પપ્પાનું વેલકમ બેક કરશું અને સરસ મજાનો આજનો દિવસ રહે કારણ કે પાછા ઘરે આવે છે એટલે થોડોક આનંદ તો હોય જ. આટલા દિવસ તો અહીંયા એકલા રહ્યા છે એટલે એને બહુ અજીબ ફીલ થાય. આટલા ટાઈમથી ક્યારેય આપણે એવી રીતના છોડ્યા ના હોય એટલે આપણે થોડું ઓલું થાય. એટલે સરસ મજાનો આજે કહીએ ને કે આજનો દિવસ છે કે પાછા પપ્પા ઘરે આવે છે એમ કે બધાની માતાજીની, પિતૃની બધાની દયાથી, સુરાપુરા દાદાની બધાની દયાથી પપ્પાને કાંઈ વાંધો ના આવ્યો અને સરસ મજાનું હોસ્પિટલાઇઝેશન સારી રીતે પતી ગયું. અને ભગવાન કોઈને દુશ્મન નહીં, હોસ્પિટલ કોઈ દી ના બતાવે એવી પ્રાર્થના. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મોજ ને તો વાંધો નહીં. જો આટલું પરફેક્ટ માણસ છે. ઢીલું ન પડવાનું હોય ભલા માણા.
કેવો અનુભવ રહ્યો એમ કયો. બરોબર, ભલે અત્યારે એક જ દમ મારી પણ જીવમાં જીવ આવી ગયો. બીડી સ્વર્ગની સીડી કા હા, સીડી ચડી જ જાય બાપુ રહી ગયા થોડાક. પણ એમાં એવું છે બીડીએ જ ઉતાર્યો પાછો. વાહ લે સ્વર્ગની સીડી છે એમાં પાછા પગથિયા ઉતરવાના આપે છે ને ઈ. હા. સીડી એને જ ઉતાર્યો પાછો મને. હાથમાં હોજા બોજા નથી રહ્યા કાં એટલા ના, જરા નથી. એમને બાપુને કેમ છે હવે હે બધું બાપુ પગને પગ ને એવું ને એવું છે હજી તો. હા હાલો એક દી તમારો ક્રાઇસ્ટે વારો કાઢી નાખ્યો પાછો કા રસ્સી નીકળે નથી એનું કંઈક નિવારણ લઈ આવવું પડશે ને. બોલો બોલો શું કહો છો? હવે એમાં એવું છે, ઈશ્વરમાં ઈશ્વર તો હરેક વ્યક્તિને જોવા મળતી જ હોય છે, પણ મનુષ્યમાં ઈશ્વર ક્યાંક ને ક્યાંક કોકને જોવા મળતા હોય છે. વાહ વાહ બહુ ધી એન્ડ ધી એન્ડ આવી ગયું. આવી ગયા આવી ગયા. ખુરશી લ્યો દામાં પથડું આવ્યું માલું પતુલું આવ્યું માલું પતુલું માલું બદલું આવ્યું. જગ્યા કરો બેન, ભાગુ બેન. આ ખોલ નાખું ભાગુ. ઘર ભરાઈ ગયો. હાથે સોડાયું કાઢીને હાથે હાથે લઈ લેજો. ઘર હા ગરધણીને ઉપાધિ જ નહીં. પતું છોલા સોડાનું રસિયું ન પીવાય માં છતી થઈ જાય. હમણાં કે કેવી જોવે જો जल्दी गाड़ी साहब किया बाकी है कब करोगे पीछे घूमो तो शादी अब पूरा बोनस જોઈ લે કેમ સમજો लगन तो થઈ ગયા ना नहीं नहीं वो बच्चे को दिखाना है કેમ બાકી જો હા હોય કેમ ગયા કરો શીખી લેવું ભાઈ આવ કામ આવે તમારે બેન ટીંગે જાવ ભાઈ વાહે ના ના આમ જ મોટા થયા ખબર ને હાલો તમારે બેન ધૂણવાનું હું અહીંયા આપણે જઈએ આતંકવાદી અહીંયા હો કૃણાલ ને તું ધોણીશ ને રાજવીર હે આ માનવામાં ધૂણવાનું ક્યાં હા દેવાઈ ગયો ભાઈ તને ખબર છે ને કા નાસ્તો પાણી ક્યાં અને ભૂખ લાગી ગઈ એ કે નાસ્તો પાણી ગયા ભાઈ અહીંયા નહીં હોય કઈ પાણી છે નાસ્તો નથી ખબર હે આપણે ઓલા એ નહોતું કીધું ના ભૈયા કઈ નથી કીધું ભાઈ ના 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 એવું નથી કીધું ભાઈ અરે જેને માનો આગેવાન કહેવાય, જેને જન્મની ગોળ દેવતાનો આગેવાન કહેવાય, મારી આયુનો આગેવાન જ્યારે છેતરીઓ રમાવે હો. ઝાડવાની મારી ધાવડી તન બોલાવું મારી પડવાલા એ વાલા રાજા માતાજી તને રોણકીના મારી ધાવડી ઝુકે ઝાડવા પડવાલા રાજા રોણકીના ઝુકે ઝાડવા એક દી સીતાપુરાનો નાવતર કહેવાય મારી ધાવડી. ખાટા લાગે
જણા જો માટો મળી ગયો. જયરાજભાઈ વાંહે પરો તો ભાઈ. ઓ ભાઈ નવો કંઈક લાવ્યો જયરાજભાઈ. ભાઈ ભાઈ જયરાજભાઈ કઈ વાહામાં ચોટાડીને લાવ્યો મસ્ત. ત્યાં તો ઘરમાં જાય ઓલી બધું નથી ગયું. હા હા રાઠોડ છોટી ગયો ભાઈ. જો જાય જો ઉડે. આવ્યું 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 લાગે. માંડવો થોડી પતે એમ. મને તો બોલાયો હતો મેં કીધું ના અમારે તો આ બે જો ધૂણવાના હતા. બે જુગલ જોડી ધૂણવાની હતી અમારી. તમારે એકાદન બેહી જવાય ને ગાવા. અમારા બે જુગલ જોડી હે ને ઈ ધૂણવાની હતી. હા તમારે બધા ના હોય તો આવતા રહ્યો. આવજો આવજો. અમે ગયા કે હું થયો? એ હમાઈ જાઓ. ના ના નો હમાઈ હમાઈ જાવ તો બચો પીચો પીચ થાય. હે આવજો આવજો. આવી ગયો. હાલો બાય બાય. હાલો લ્યો. હાલો હટો આવજો. જય માતાજી. હાલો ભલે જયરાજભાઈ. હાલો હાડો. મમ્મી ગયા ભેગા મૂકવા. કાંઈ વાંધો નહીં. લેતા લેતા વર્ષે ઊભી રહી જાય કેજો. તો મિત્રો આજના આપણા વ્લોગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ગુડ નાઇટ.